જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું મોજે દરિયાની। મોજે દરિયા એક ગુજરાતી મૂવી આવી ગયું છે આપણે સિનેમાઘરોમાં, તમે જોઈ શકો છો। શુક્રવારે રિલીઝ થઈ ગયું છે। શુક્રવારે જેવું આવ્યું એ દિવસે રાતે જ હું જોઈને આવ્યો છું। તો મૂવી કેવું છે કેવું ને એની આપણે વાત કરીએ, કેમ કે પહેલાં એની વાત કરીશ કેવું છે, શેના ટોપિક ઉપર બનાવી છે। તો ટોપિક એ છે દારૂ। જે રીતે ગુજરાતમાં દારૂબંધી છે ને એ રીતના જે દારૂ વેચાય છે એના ઉપર મૂવી બનાવી છે। તો ખરેખર દારૂબંધી છે તો દારૂબંધી રાખો, દારૂ ના જ વેચો। તો એ મૂવી ઉપર ટોપિક એ રીતનો છે। પ્લસ ફેમિલીનો જે રીતના એક પિતાના કંઈ થઈ જાય એનો છોકરો કેવી રીતે કમાય છે, કેવી રીતે બધાને રાખે છે અને એના સપના પોતાના કેવી રીતે પૂરા કરે છે, તો એ બી અંદર છે તમને જોવા મળશે। પ્લસ એક શું કહેવાય, મિડલ ક્લાસ અને એક પાવરફુલ એટલે કે પૈસાવાળો માણસ, જે કેટલું અંતર, જેમ કે એક પૈસાદાર માણસ છે જે એનો છોકરો વિદેશથી આવે છે, એને પાર્ટીને વાટી બધું કરવું હોય છે, જે પૈસા ઉડાડવામાં વ્યસ્ત હોય છે, જેમ કે મારે આ કરવું છે તે કરવું છે, પૈસા માટે જે એ પાવર એનો બતાવે છે કે ના મને આટલી બોટલો જોઈએ છે, આટલું આ કરવું છે, મારે આ ટાઈપની પાર્ટી કરવી છે, એના પપ્પાનું સાંભળે જ નહીં એવો એક બતાવ્યો। એક છે કે જે એના પપ્પા બીમાર હાલતમાં છે અને ખાટલામાં છે અને એને એ છોકરો કેટલી મહેનત કરે છે, કેટલું કામ કરે છે, 2 નંબરના કામ કરે છે, પ્લસ જોબ કરે છે, એવું કરીને એનું ઘર આખું ચલાવે છે। તો આ બે એક ટોપિક બતાવે। પ્લસ ત્રીજું એ છે કે ફ્રેન્ડશિપ એમને કેવી છે, તો ફ્રેન્ડશિપનું તમને બોન્ડિંગ જોવા મળશે। પ્લસ જે રીતે મૂવીમાં આપણો જે યુટ્યુબર છે અમદાવાદી મેનના જે જતીન પ્રજાપતિ અને પાર્થ, જો પાર્થે જે એમની કોમેડી જે રીતે એમનો રોલ કરે છે ને, એક નંબર રોલ કરે છે, બહુ મજા આવી ગઈ। એમના જે પંચ ડાયલોગ છે ને, જે ડાયલોગથી એમ હસવું આવી જાય, જે રીતે એમ નેચરલી બોલે છે ને, એવું લાગે કે ભાઈ ડાયલોગ કોમેડી વેમાં બોલે છે, એ જે રીતે બોલે છે ને એ જ કોમેડી થઈ જાય છે, એ ટાઈપની એમની એક્ટિંગ છે। તો ભાઈ સુપર ગ્રેટ, ગજબ મજા આવી ગઈ મને તો ખરેખર। આ મૂવી હું તો કહું પાર્થ ઉપર એકલું બનાવ્યું ને તો આખો એ ખેંચી નાખો, એ ટાઈપનું અમને ટેલેન્ટ છે। તો ભાઈ પાર્થ ભાઈ જોરદાર મજા આવી ગઈ બાકી। અને જે એક બીજો જે છોકરો બતાવે, જે પૈસાવાળાનો જે છોકરો છે, એ તમે મૂવી જોઈ શકશો એમનું ધુરંધર। જે ધુરંધરમાં જે શું કહેવાય વિલન જે હતા, તો એમનો છોકરો બનેલો છે। મેં ધુરંધર હજુ તો આખું જોયું જ નથી, ખાલી આ તો મેં જોયેલું છે સોશિયલ મીડિયામાં ને એમાં, એટલે આ વાત કરું કેમ કે હું વધારે પડતું ગુજરાતી મૂવીને સપોર્ટ કરું, એટલે ગુજરાતી મૂવી વધારે જોવાનું રાખું છું। તો એ રીતે તમને મૂવી બસ એ જ કહેવા માગે છે કે ભાઈ તમે કેવી રીતના જીવો છો, કેવી રીતે જીવવું જોઈએ, 2 નંબરના કામ ના કરવા જોઈએ, પૈસા હોય તો કેવી રીતે એનો યુઝ કરવો, સારી રીતે એનો યુઝ કરવો, એ રીતના બતાવે છે। દુરુપયોગ ના કરવો, પ્લસ ફ્રેન્ડશિપ કેવી હોવી જોઈએ એ બી બતાવે છે। અને થોડું કોમેડી છે, થોડા ઇમોશનલ સીન છે, મજા આવે જોવાની, તમે જોવા જજો। સુપર મૂવી છે, કોમેડી તો ભરપૂર છે। તમને લાગશે અમુક સ્લો વાળું થોડું છે પાર્ટ, આમ લાગે નહીં કે ભાઈ તમે મૂવી એમ એક્શન મૂવીને બધું જોતા હોય ને એમના મૂવી સ્લો લાગશે, કેમ કે સ્ટોરી ધીમે આગળ વધે। અને વધારે પડતું મને લાગે છે અડધું પિક્ચર પત્યા પછી મને દારૂવાળું બહુ વધારે જ લાગ્યું, બહુ વધારે જ ખેંચ્યું, પાર્ટીવાળું જે હતું ને બહુ વધારે જ ખેંચી નાખ્યું। એ થોડું ટૂંકું હોત તો બી ચાલો, ને થોડું કંઈક લવ સ્ટોરી મને એવું થોડું બતાવ્યું તો મજા આવી જાત, પણ કંઈ વાંધો નહીં, જેવું બનાવ્યું છે સારું બનાવ્યું છે। આપણે એવું નથી કહેતા ખરાબ બનાવ્યું છે, પણ હું મારા વ્યૂ તરીકે કહું છું, મને આવું લાગ્યું। તો પબ્લિકના બી હવે કેવું લાગે છે તો પબ્લિકના ઉપર છે। તો મૂવી જોવા જજો, મસ્ત કોમેડી મૂવી છે, ફેમિલી સાથે જોવા એવું છે। તો આપણે રિવ્યૂને પણ સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ તો કરી નાખો યાર, બરાબર। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી, હર હર મહાદેવ।